તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ આખી ડુંગળીનું શાક। તો એના માટે આપણે તેલ લઈ લીધું છે અને એમાં આપણે રાઈ એડ કરી દેશું અને પછી જીરું એડ કરી દેશું। હવે હિંગ એડ કરી દેશું અને હવે આપણે એમાં ડુંગળી એડ કરી દેશું। હવે હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક। હવે ડુંગળીને સારી રીતે સાતળી લેશું। થોડી વાર આને રહેવા દેશું। હવે આપણે એમાં કેપ્સિકમ મરચાં એડ કરી દેશું સાથે ટમેટા। હવે આપણે એને સરખી રીતે મેશ કરી લેશું। હવે આપણે એમાં લસણ ખાંડેલી ચટણી એડ કરી દઈશું અને સાથે કોરી ચટણી। હવે સાથે આપણે ધાણા જીરું પાવડર, હવે આપણે ખાંડને બદલે ગોળ એડ કરી દેશું। હવે આ બધાને સરખી રીતે મેશ કરી લેશું એટલે મસાલા બધાય ભળી જાય। આ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી લેશું। હવે જ્યાં સુધી ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે ધીમી ફ્લેમ ઉપર આને ઢાંકી દેશું। તો સરસ બની ગયું છે આપણું આખી ડુંગળીનું શાક। હવે આપણે એક થાળીમાં લઈ લેશું। આ છે આપણી ગુજરાતી થાળી તૈયાર। તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરશો આખી ડુંગળીનું શાક।